આ ₹1 શેમ્પૂના પાઉચથી ફ્રેન્ડ્સ તમે ટ્રાવેલિંગમાં ઉપયોગમાં આવતી ખૂબ જ સુંદરની વસ્તુ તૈયાર કરી શકો છો. જ્યારે પણ આપણે ટ્રાવેલ કરતા હોય ને ત્યારે તમને આ વસ્તુની ખૂબ જરૂરિયાત પડતી હોય છે ફ્રેન્ડ્સ, અને આપણે તેને બજારમાંથી ખરીદીએ છીએ અને ખૂબ મોંઘા મળે છે. તો હવે તમે તેને ₹1 ઘરે તૈયાર કરી શકો છો. તો અહીંયા ફ્રેન્ડ્સ તમારે કાંઈ જ નથી કરવાનું, ફક્ત કોઈ પણ એક પેપર લઈ લેવાનું છે. પેપર લઈ લીધું છે આપણે, તેના ઉપર આ રીતે શેમ્પૂ ઉમેરી દેવાનું છે. 1 પાઉચ શેમ્પૂ આપણે લીધું છે. આટલા પેપરમાંથી તમને 1 પાઉચ શેમ્પૂ પરફેક્ટ થઈ જશે. હવે બ્રશની મદદથી શેમ્પૂને સરસ પેપર ઉપર ફેલાવી દેવાનું છે. આ રીતથી ફ્રેન્ડ્સ તમે આ પેપર બનાવી લીધા ને એટલે તમારા ખૂબ જાજા પૈસાની પણ બચત થવાની છે. તો મારો વિડીયો ફ્રેન્ડ્સ તમને થોડો પણ યુઝફુલ લાગે ને તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરજો. ઘણી વખત ફ્રેન્ડ્સ આપણે ટ્રાવેલ કરતા હોય ને ત્યારે આપણે સાબુની ગોટી સાથે નથી લઈ જઈ શકતા અને પેપર સોપ ખરીદીએ છીએ, ત્યારે આપણને આ પેપર સોપ ખૂબ મોંઘો મળે છે. પણ આપણે તેને ઘરે જ ₹1 તૈયાર કરી શકીએ છીએ, એ પણ ઘરમાં રહેલી જ વસ્તુમાંથી. તો જરૂરથી ફ્રેન્ડ્સ આ રીતે પેપર સોપ બનાવી લેજો, જેથી હાઇજીન પણ મેન્ટેન રહે. આવી નાની નાની બચત આપણા ખૂબ જાજા પૈસાની બચત કરી શકે છે. આ પેપર સોપ બજારમાં ખૂબ મોંઘા મળે છે, પણ ઘરે તેને બનાવવું ખૂબ જ રિઝનેબલ છે. તો હવે શું કરવાનું છે, આ રીતે તેને તડકામાં 10 થી 15 મિનિટ માટે સૂકવી દેવાનું છે. જાજો સમય પણ નહીં લાગે, અત્યારે તડકો છે ને એટલે સરસ સુકાઈ જશે. 10 થી 15 મિનિટ જેટલો જ સમય લાગશે. તો 10 થી 15 મિનિટ પછી તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, સરસ આપણું પેપર સુકાઈ ગયું છે. અહીંયા હાથેથી અડીએ તો જરા પણ હાથમાં ચીપકતું નથી. તો હવે શું કરવાનું છે, કાતરની મદદથી તમારે જેવડા પેપર જોઈ છે તે મુજબ તમારે પેપર કટ કરી લેવાનું છે. અને આ રીતે પેપર કટ થઈ જાય, બધા એક સરખા પ્રમાણમાં જ કટિંગ કરવાનું છે, એટલે આપણે તેને યુઝ કરવામાં અને કેરી કરવામાં પણ આસાની રહે. તો આ રીતે બધા એક સરખા માપના જ આપણે કટિંગ કરી લેશું. તમે અહીંયા જોઈ શકો છો, આ રીતે કટિંગ કરી લેવાનું છે. આ રીતથી ફ્રેન્ડ્સ તમે કેટલા બધા સોપ બનાવીને રેડી કરી શકો છો. લગભગ 10 થી 15 નંગ તો આરામથી બની જશે. ટ્રાવેલિંગમાં આપણને તેની ખૂબ જરૂરિયાત હોય છે. આ રીતે તમે ફેસ વોશ પણ રેડી કરી શકો છો. અહીંયા આપણે પેપર સોપ જ રેડી કરેલો છે. તો આ રીતે આપણે સરસ કટિંગ કરી લીધું છે. હવે શું કરવાનું છે ફ્રેન્ડ્સ, તમારી પાસે સ્ટેપલર હોય ને તો આ બધા જ કાગળ છે તેને સરસ એક સરખા ફિટ કરી દેવાના છે, એટલે સરસ ડાયરી જેવું થઈ જાય. પછી એક પેપર કટ કરો અને યુઝ કરો. અને જો એમ ના કરવું હોય ને તો આ રીતે થપ્પી કરીને નાની એવી પ્લાસ્ટિકની બેગમાં સેટ કરી દેવાના, જેથી આ પેપર સોપને આખું વર્ષ માટે કાંઈ જ નહીં થાય, આવું નવું ફ્રેશ જ રહેશે. સુગંધ પણ ખૂબ સરસ આવે છે. અને તમારી પાસે નાનું એવું પર્સ હશે ને તો પણ તેમાં આસાનીથી આવી જશે. આટલા 10 થી 15 નંગ જેટલા સોપ તમે જોઈ શકો છો. કેટલા સરસ સોપ આપણા રેડી થઈ ગયા છે, પેપર સોપ. તો ચાલો તમને હું બતાવું કે આને આપણે યુઝ કેવી રીતે કરવાના છે. તો આ રીતે આપણે એક પેપર લઈ લેવાનું છે અને તેને આપણે પહેલાં થોડું એવું હાથ ઉપર ભીના કરી લેશું હાથ. પછી આ રીતે થોડું એવું હળવા હાથે ઘસવાનું છે, એટલે સરસ એવા હેન્ડ વોશ પણ થઈ જશે. તમે અહીંયા જોઈ શકો છો. સાવ સરળ સિમ્પલ છે ફ્રેન્ડ્સ. આવી નાની નાની વસ્તુનું ધ્યાન રાખીને આપણે ખૂબ જાજા પૈસાની બચત પણ કરી શકીએ છીએ. તમે જોઈ શકો છો કેટલું સરળ સિમ્પલ છે. ટ્રાવેલિંગમાં આપણને સાબુની ગોટી સાથે લઈ જવી અનકમ્ફર્ટેબલ લાગે છે, ત્યારે ફ્રેન્ડ્સ તમે આ રીતે પેપર સોપ બનાવી લેશો ને તો હાઇજીન પણ મેન્ટેન રહેશે. જરૂરથી ફ્રેન્ડ્સ આ ટ્રીક ફોલો કરજો. અને આ વિડીયો ફ્રેન્ડ્સ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને મારો વિડીયો તમને થોડો પણ યુઝફુલ લાગે ને ફ્રેન્ડ્સ તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં જરૂરથી આ વિડીયો શેર કરી દેજો. અને આ આઈડિયા કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો. મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો.